નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસાના શોપિંગ કોમ્પ્લેક્સના ધાબા હવે રાત્રિના સમયે ડ્રગ્સ અને દારૂની મહેફિલોનું કેન્દ્ર બની ગયા છે, જેના કારણે વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ નશાખોરો દ્વારા ધાબા પર મોટી માત્રામાં નશાના ઇન્જેક્શન, દારૂની ખારી બોટલો ફેંટવામાં આવે છે, જે ગંદકી અને અસલામતીનું વાતાવરણ ઊભું કરે છે। ડીસાના લાલચાલી વિસ્તારમાં આવેલા મણિધર કોમ્પ્લેક્સના ધાબા પરથી નશા માટે ઉપયોગમાં લેવાયેલા ઇન્જેક્શનનો મોટો જથ્થો મળી આવ્યો છે। ચિંતાજનક બાબત એ છે કે આ યુવાનો ઢોરને ગરમી લાવવા માટે વપરાતા ઇન્જેક્શનોનો પણ નશો કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે, જે તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે। નશાખોરો ધાબા પર જ ઇન્જેક્શનો અને દારૂની બોટલો ફોડીને ફેંકી દે છે। એટલું જ નહીં, તેઓ ત્યાં જ મળમૂત્ર કરીને ભયંકર ગંદકી ફેલાવે છે। વેપારીઓને આ ગંદકીના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ધાબા પરની આ પ્રવૃત્તિઓ વેપારીઓ અને ગ્રાહકો બંને માટે અસલામતીનો માહોલ પેદા કરે છે। આ સમગ્ર મામલે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓએ પોલીસ તંત્ર સમક્ષ ઉગ્ર માંગણી કરી છે કે પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન માત્ર મુખ્ય માર્ગો પર જ નહીં, પરંતુ આવા શોપિંગ કોમ્પ્લેક્સના ધાબાઓ પર પણ અચાનક અને સઘન તપાસ હાથ ધરવી જોઈએ। તાત્કાલિક ધોરણે આ નશાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી વેપારીઓ ગંદકી અને અસલામતીમાંથી મુક્ત થઈ શકે। જો આ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ નહીં આવે તો શહેરના વેપાર ધંધા પર માઠી અસર પડવાની અને યુવા પેઢી નશાના રવાડે ચડવાની ભીતિ છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ઓકે બગા આપણે લાલચાલી વિસ્તારમાં આવેલા ગિરધર પ્લાઝાની શોપિંગ સેન્ટરની અંદર રાત્રે ખૂબ નશેડીઓ આવે છે અને ત્યાં નશાના ઢોરોને આપવાના ઇન્જેક્શન લે છે અને દારૂની બોટલ, અને રાત્રે 12-1 વાગે છોકરા છોકરીઓ પણ આવે છે અને રાત્રે ઘણા કામ એવા થાય છે પણ કોઈ અહીંયા જાગતું નથી। એટલે પોલીસ તંત્ર કોઈક આના ઉપર નિર્ણય લે। નામ બોલીએ। મારું નામ જીગર।